નવનીત બાલધિયાને ન્યાય અપાવવા કોળી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. તો ન્યાય માટે ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં કોળી સમાજ છે. ત્યારે ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોર તળાવમાં કોળી સમાજની બેઠક યોજાઈ. કોળી સમાજના આગેવાન કિશન મેરનું આક્રમક વલણ જોવા મળ્યું. 1 ફેબ્રુઆરીએ મહાન્યાય સભા યોજવાની જાહેરાત પણ કરી છે. તો કોળી સમાજના લોકોને સભામાં આવવા માટે આહ્વાન આપવામાં આવ્યું છે. ભાવનગરમાં જે બનાવ બન્યો હતો ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક કોળી સમાજની જે માંગણી છે અને માંગણીને લઈને હવે વિમલભાઈ ચુડાસમા છે આપણી સાથે. વિમલભાઈ, જે માંગણી છે ત્યારબાદ હવે સીટની પણ રચના કરી છે. ખરેખર હવે શું માંગશું? જે સીટની રચના કરી છે ત્યારે તમામ પાર્ટીના સમાજના ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રીશ્રીઓ બધા એક સાથે ગયા છે અને ત્યાં રજૂઆત કરી છે. સીટની રચના કરવામાં આવી છે. આજે સીટ દ્વારા તંત્ર દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય અને જ્યાં સુધી એમનું રાઇટિંગમાં એનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી વિષય ઉપર કોઈ વાત ન કરી શકાય કે કોઈ ટિપ્પણી ન કરી શકાય. અને નવનીતભાઈની જે માગણી છે એ મુજબ સીટ દ્વારા જો તપાસ કરવામાં આવશે તો એ સ્વીકારવામાં આવશે. જો નહીં કરવામાં આવે તો નવનીતભાઈના હક અને અધિકાર માટે જે સમાજના તમામ ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રીઓ અને સાથે મળીને જે નક્કી કરશો અને નવનીતભાઈ માટે જે લડાઈ લડવી પડશે, જે રીતે લડવી પડશે એ લડવા માટે અમારી સંપૂર્ણ તૈયારી છે. સમાજ માટે ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ સાથે જોવા મળ્યા. સમાજ, જ્યારે સમાજની વાત આવે તે કોંગ્રેસ, ભાજપ અને અન્ય પાર્ટી હોતી નથી. અને સમાજ છે એ અમારો તો કોળી સમાજ ભોળો સમાજ છે. એ તો અમને જે ધારાસભ્ય બનાવ્યા છે આજે કોળી સમાજના આશીર્વાદથી બન્યા છે અને એ કોળી સમાજ જે તમામ સમાજને સાથે લઈને ચાલે છે. અમારો સમાજ ક્યારે કોઈને નડતો નથી અને તમામ સમાજને અમારો સમાજ લઈને ચાલતો હોય ત્યારે જ્યારે ધારાસભ્ય કોઈ ઉમેદવારી કરતું હોય ત્યારે સૌથી વધારે કોઈને પસંદ પડતું હોય તો કોળી સમાજનો ઉમેદવાર પસંદ પડતો હોય અને ધારાસભ્ય પસંદ પડતો હોય, કારણ કે તમામ સમાજ સાથે લઈને ચાલતા હોય છે. અને અમારો સમાજ ભોળો છે અને અમારા સમાજમાં જ્યારે અમારો સમાજ અમને ધારાસભ્ય બનાવે, સંસદ બનાવે કે મંત્રી બનાવે, અમારી પાસે અપેક્ષા શું હોય? જ્યારે સમાજને અન્યાય થતો હોય ત્યારે એના ન્યાય માટે અમારે લડવું પડે. એ જ અમારા સમાજની અપેક્ષા હોય અને ન્યાય માટે હંમેશા ઉભા રહેશું. ત્યારે એમાં ક્યારેય ફેરફાર નહીં થાય અને ફેરફાર થતો પણ નથી. છેલ્લો સવાલ, સીટની રચના કરી છે ને હવે કાર્યવાહી થઈ રહી છે, તો સમાજને સંતોષ છે આ પ્રકારની કાર્યવાહીથી? હું એ જ વાત કરું, સીટની રચના કરી છે, સીટની રચના છે ગુપ્ત રીતે છે. કોઈ એમને સીટે જે તપાસ કરી છે એની જાહેરાત કરવામાં નથી આવી. જ્યાં સુધી જાહેરાત ન કરવામાં આવે ને એ રેટિંગમાં અમારે સુધી ન આવે ત્યાં સુધી અમે કોઈ તંત્ર ઉપર પણ આક્ષેપ ન કરી શકાય. અને જ્યારે રાઇટિંગમાં આવશે અને નવનીતભાઈને એમાં સંતોષ નહીં થાય તો અમે એના માટે લડવા માટે તટસ્થ રીતે તૈયારી છે અમારી. ચોક્કસથી જે પ્રમાણે વિમલભાઈ ચુડાસમાએ જે પ્રમાણે વાત કરી છે કે નવનીતભાઈને જ્યાં સુધી સંતોષ નહીં મળે, જે પ્રમાણે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. કોળી સમાજના જે આ સરપંચ ઉપર હુમલો કરવાની ઘટના બની હતી ને ત્યારબાદથી આખો વિવાદ છે તે ચાલુ થયો હતો. જોકે હવે આ મામલે સીટની રચના કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે સીટની જે રિપોર્ટ જાહેર થાય ત્યારબાદ જ કોળી સમાજ છે તે આગામી સ્ટેન્ડ જાહેર કરશે. કેમેરામેન જોને જફાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ.